પપ્પા 11 પાસ છે ને મમ્મી 12 પાસ છે, અને પેઢીઓમાં કોઈ ઇતિહાસ નથી સરકારી નોકરીનો. પણ જ્યારે મેં એવું કીધું કે મારે કલેક્ટર બનવું છે, ત્યારે એમણે મને ક્યારે એવું નથી કીધું કે આપણા કામની વાત નથી, અથવા તો આપણે મધ્યમ વર્ગ લોઅર મિડલ ક્લાસમાંથી આવીએ છીએ, આપણે ના બની શકીએ. મુદ્દા નંબર 1, હું કઈ સ્કૂલમાં ભણીશ, હું કયું સ્ટ્રીમ રાખીશ, હું એન્જિનિયરિંગ ક્યાંથી કરીશ, એન્જિનિયરિંગનો મારો વિષય શું હશે, એ તમામ વસ્તુઓ મેં એમને કીધી કે હું આ કરીશ, ને એમણે મને ક્યારે એવું નથી કીધું કે ના તારે ના કરવું જોઈએ. એમણે એક જ વસ્તુ મને કીધી કે તારે જે કરવું છે તું કર, અમે તારી સાથે છે. એ પછી આવકનો દાખલો લાવવાનો હોય કે જાતિનું પ્રમાણપત્ર લાવવાનું હોય કે કોલેજનું ફોર્મ ભરવાનું હોય કે યુપીએસસીનું ફોર્મ ભરવાનું હોય કે દિલ્હીમાં જઈને એક્ઝામની તૈયારી કરવાની હોય કે અહીંયા અમદાવાદમાં એક્ઝામના પેપર લખવાના હોય, ક્યાંય મારા પપ્પા કે મમ્મી મારી સાથે નથી આવતા.